बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। हाँ वाह दीव गयो आभार भगवान। चित्ती एटले शुं? चित्ती अने चेतना एक छे कि अलग? जो बने अलग होय तो मीनिंग समझावो अने एक होय तो नहीं नहीं। स्वामी मुक्तानंद परमहंस जी गणेशपुरी एना साधना काल में एना गुरुए एने जारे आदेश करीने जता रहेवानुं कह्युं कि जा गमे त्यां जंगल में जा त्यां साधना कर। तो आ बीड़ीवाळा येवला शेठ कहेवाय, हीरालाल छाप येवला बीड़ी। येवला गामनी 20-25 किलोमीटर दूर जंगल, ए जंगल में जईने त्यां रह्या, कुटिया बांधी। एने ए साधना में जे कई अनुभव थया ए अनुभव जेमांथी थया जे शक्ति थी एना पुस्तक छे चित्त शक्ति विलास। एमां शब्द छे चित्ती शक्ति। शुं हशे? साधना काल होय तो आत्मचैतन्यना माध्यमथी शरीरमां जे प्राण शक्ति खीले फूले फाले अने जे अनुभव करावे ए छे चित्ती शक्ति। एक रीते आत्मानुं स्वरूप छे, जराक फेर, सेज फेर एमां आत्मचैतन्यना माध्यमथी शरीरमां रहेली प्राण शक्ति जे ते साधकना जीवनमां साधनाने अनुरूप जे अनुभव करावे ए चित्ती शक्तिना अनुभव छे। प्राण शक्ति माध्यम छे आत्मा, एमांथी आवी प्राण शक्तिमां थई अने ए जागे त्यार पछी अनुभव थाय। ए अनुभव थता थता माणस ज्यारे परમને पहोंचे त्यारे चित्ती शक्ति एना खरा स्वरूपनो प्रगट थाय अने ए छे आपणे आत्मशक्ति, आपणे पोते। हूँ आई आई ए शब्द खोटो छे, छूं। पांडुरंग दादा कोई साधक ने आ प्रमाणे अनुभव करावे छे आत्मा शुं छे। हूँ छूं। आनी वच्चे जे गेप छे एमां माणस जे कंई छे ते मात्र माणस होय तो हूँ माणस छूं। कोई जरा प्राप्ति थई गई तो हूँ डॉक्टर छूं, हूँ एंजीनियर छूं, हूँ खेडूत छूं, फलाणो छूं, ढीकड़ो छूं। तो माणसथी जराक उपर चढ़्यो सेज अहंकार घट बन्यो। ए घट बन्यो अहंकार जो हूँ गमे ते छूं ने अंते तो माणस छूं ने। तो मनुष्य एटले माणस। आ पण एक रीते अहंकार छे, ए माणस पण मटी जाय तो हूँ अने छूनुं वच्चेनुं अंतर छे। आ माणस छे हूँ ने कारणे हतो, जो आ मटी जशे तो आ रहेशे। आ छूं छे, आ छे आत्मा अनुभव। हूँ आई आ बे लागणी छे माणसमां, हूँ छूं दरेकने छे। एने हूँ जे अनुभवाय छे, हूँ अनुभवाय छे जे हूँ शरीर छूं, हूँ मन छूं, ए जे अनुभव आव्या करे छे ए ज्यारे अनुभव बिल्कुल विगलित थई जाय, कशुं ज न रहे, त्यार पछी जे तत्व वधे छे ए छूं अने ए आत्मा छे। आ पांडुरंग दादानुं अर्थघटन। એટલે આપણે જે છીએ એનો અહંકાર મટતે મટતે માણસ બનીએ, હું માણસ છું, એનું એ નિર્મૂલન થતે થતે આ એ દેહ જતો રહે। હું માણસ છું તો માણસ તો દેહને કારણે કહેવાનું છું, કાલે માણસ મટી જઈશ, મને કોણ કહેશે હું માણસ છું? એ ગયું। મનમાંથી સંશય છે, માણસ તો છું ને, કાલે મટી જશે, પછી શેને કહેશે માણસ? તો માણસ એ ગયો, પછી હું રહ્યો। આ હુંનો હું જે ભાવ છે એ જ મટી જાય ત્યાર પછી ધીસ ઇઝ
એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ છે. આ ભાવ જેનો બાકી રહે એ છે આત્મા. એક્ઝિસ્ટન્સ જે મૂળ સ્વરૂપે છે એ આત્મા છે. આ અનુભવે સાધકે પહોંચવાનું છે. ઓકે ભગવાન, પરમાત્મા અને પ્રાણ તત્વમાં શું ફરક છે? આજ્ઞા ચક્ર પર મનને સ્થિર કરીને ધ્યાન કરી શકાય? હા, આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કરી શકાય, સ્થિર કરી શકાય, એના ઉપર કેન્દ્રિત થઈ શકાય ખુશીથી. બીજે ક્યાંય ન ત્યાં થઈ શકે. વિશ્વ અનંત ઉર્જાનો મહાસાગર છે. અનંત ઉર્જા જેનાથી આ વિશ્વ ચાલે છે. દુનિયાની એક એક ક્રિયા, આ લખવાની ક્રિયા એ ઉર્જાથી થાય છે. આમાં પેનમાં સહી છે એ ઉર્જાનું સ્વરૂપ છે. મારા હાથમાં આવ્યા પછી અક્ષર કાઢે છે એ ઉર્જા છે. હું મારી આંખે જોઉં છું, ઉર્જાનું પરિણામ છે. કાન સાંભળે છે, ઉર્જા છે. ખોરાક પચે છે, ઉર્જા. હલનચલન ઉર્જા. આખી માનવ જાતિ, જીવ સૃષ્ટિ તમામ ઉર્જાથી હલનચલન કરે છે. ચંદ્ર સૂર્ય ગતિ કરે છે ઉર્જાથી. ઋતુઓ બદલે છે ઉર્જાથી. વનસ્પતિ ઉગે છે, આત્મે છે, ફળે છે, ફૂલે છે, નાશ પામે છે, પાછી ફરી ઉગે છે. અનંત જીવનચક્ર ચાલ્યા કરે છે. એના મૂળમાં કોઈ શક્તિ હોય તો એ છે ઉર્જા. એ ઉર્જા જ્યારે સજીવના સંપર્કમાં આવે, એ ઉર્જા જ્યારે સજીવના સંપર્કમાં, જેમ કે આપણે એમાં જ્યારે ચૈતન્ય દાખલ થાય ત્યારે ભગવાન એ પ્રાણ બને છે. ઉર્જામાં ચૈતન્યનું દાખલ થવું પ્રાણમાં રૂપાંતરિત થાય છે. અને એ પ્રાણ આપણા શરીરના કાર્ય કરે છે. માધ્યમ છે ચૈતન્ય. પ્રાણ આ છે. પ્રાણ કોઈ અલગ ચીજ નથી. બે વસ્તુમાં થઈને પ્રાણ બને છે. ઉર્જામાં ચૈતન્ય ભળે તો પ્રાણ બને. આટલો જ ફરક. પરમાત્મા અલગ છે, પ્રાણ તત્વ અલગ છે. પ્રાણ તત્વની સાધનાથી પરમાત્માને પામી શકાય છે. ભગવાન, આપનો પ્રશ્ન છે? આમે અક્ષર લખી રાખો, એનો કાગળ બાગળ મળે તો. ઓકે સર. અંતઃકરણ ચિત્ત શું ધ્યાનથી શુદ્ધ થાય? આ તો આવી ગયો તો પહેલા. સમાધિ અને ધ્યાનમાં શું ફરક? અમને શું ખબર ભાઈ? તે આવું પૂછો છો તે મને કોઈ કંત્રાટ રાખ્યો છે તમારે જવાબ આલવા? તે ધ્યાનમાં અને સમાધિમાં આટલો ફેર. ધ્યાનની અવસ્થા પૂર્ણ જાગરણ છે. જ્યાં સુધી ધ્યાન હોય ત્યાં સુધી પોતાની ખબર પડે. મનનો વિલય થઈ ગયો એટલે મન નહીં, પણ હું છુંનો ભાવ, આટલી ખબર પડે. એ જેવી ધ્યાનની પ્રક્રિયા આગળ વધે, માણસનું જેમ જેમ ઊંડાણ થતું જાય તો એક હદ આવે છે. હદ. ચોથું શરીર. ઓશો 7 શરીર ગણાવે ડૉક્ટર. પહેલું સ્થૂળ શરીર, ભાવ શરીર, પછી સૂક્ષ્મ શરીર, અને ચોથું છે મનસ શરીર. મનસ શરીર પાર કરી જાય એ ધ્યાનનો છેડો છે. અને મનસ શરીર પાર કરી ગયેલો સાધક આત્મામાં પ્રવેશ કરે એ પહેલી સમાધિ છે. એ સવિકલ્પ સમાધિ. મનસમાંથી આત્મ શરીરમાં પ્રવેશ એ પહેલી સમાધિ, એ છે મનસ સમાધિ. આત્મામાંથી બ્રહ્મ શરીરમાં પ્રવેશ એ બીજી સમાધિ છે, એ નિર્વિકલ્પ સમાધિ. એના પહેલાં ધ્યાન પ્રગટે. ધ્યાન સમાધિમાં જવાનો માર્ગ છે, પણ ધ્યાન સમાધિ નથી. ચોખા ને મગ નોખા નોખા એ ખીચડી નથી. બે ભેગા થઈને બફાય ત્યારે ખીચડી. ઓકે સર. ડૉક્ટર,
કોનો પ્રશ્ન હતો ભગવાન? યસ સર. સાધક ભગવાને એમ લખ્યું છે, માય લવ હુ ઇઝ હી? ઓય માધરી. એ છુપો રુસ્તમ છે. એ એક એવો પાગલ છે કે મને કોઈ ઓળખી ન જાય એટલે બાર બાર પાગલપણું આચરે મોડું મોડું. ભૈયા અરે વાહ. આજના 11 થી 12 ધ્યાનનું સેશન પૂર્ણ થયા બાદ ધ્યાન મુદ્રામાંથી બહાર આવતા મારાથી સહજ રડી જવાયું. તે જ રીતે ક્ષમા માગવાનો મંત્ર બોલતાં બોલતાં એ ભાવમાં પહોંચ્યો અને હું કંઈ સમજું એ પહેલાં આંખોમાં આંસુ આવી ગયા. પ્રભુ ભગવંત, આવું ઘણા સમયથી થાય છે. કોઈ વ્યક્તિ સાથે ભાવાત્મક વાતો કરતાં અથવા કોઈ વ્યક્તિનો ભાવ જોતાં પણ આંખો ભરાઈ જાય છે, ભરાઈ આવે છે. ગુરુદેવ, આ દશાને કઈ દશા સમજવી? હું ક્યાં છું? મારી સ્થિતિ બહિર્સ્થિતિ ઉપર પ્રકાશ પાડશો. એમ લખ્યું છે ને? પરિસ્થિતિ છે ને? હા ભગવાન, આની તો જરૂર છે. હે? હા, આની તો જરૂર છે. સ્ત્રી જાતિને જે વાત સહજ છે, પુરુષને જરાક કઠણ છે. પણ પુરુષ એ ભૂમિકાએ પહોંચે ચોથી અવસ્થા ચક્રની, અનાહત ચક્ર. ત્યાંથી જે વિભાજન છે સ્ત્રી ને પુરુષનું એ પૂરું થઈ જાય છે. પહેલાં 3 ચક્ર અને ચોથું ચક્રમાં જ્યારે આપણું જાગરણ પહોંચે ત્યારે ચોથા ચક્ર પછી સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી. ત્યાં ભેદ નથી. અને એ અવસ્થાએ જે પહોંચે એની ઝલક પહોંચે તોય આ તમે લખી છે એ અવસ્થા એકદમ પ્રાપ્ત થાય. એ ઈચ્છનીય અવસ્થા છે, સહજ. આપણે કોઈ પ્રયાસ નથી કરતા. આ દીકરી મંત્ર વાંચતા વાંચતા અહીંયા રડી પડી બપોરે. આ તો કોઈ એને રોવરાવતું નહોતું, એને ઈરાદો પણ નહીં હોય, પણ મંત્રના શબ્દોનો પ્રહાર એના મર્મ સ્થાને થયો. મર્મ સ્થાને. કયું મર્મ? હૃદય. હૃદય તો હંમેશા ભાવ છે. હૃદયને કોઈ રાગદ્વેષ હોતા નથી. એ તો પ્રેમથી ભરેલું હોય છે, છલોછલ. એને અડી નથી શક્યા બસ ત્યાં સુધી. જ્યાં કોઈક રીતે ત્યાં સ્પર્શ પહોંચે ભગવાન, ત્યાં સ્પર્શ કોઈક રીતે શબ્દ દ્વારા, ધ્યાન દ્વારા, જે રીતે એનો સ્પર્શ પહોંચે તરત એ તળાવ છલકે છે અને એનું ઉફાણું આંખોમાં આવે છે. ચહેરો એ રીતે એકદમ ભાવમય ચહેરો બની જાય છે. આ સ્થિતિ તો ઈચ્છવાની, બહુ ઈચ્છનીય સ્થિતિ છે. દરેક સાધકને આ થશે જ દરેકને થવું જ જોઈએ. અને ન થાય તો સમજવું કે કાંક જરાક ઉણપ છે, ઉણપ દેખાય એમ સમજવું. મને આંસુ નહીં આવે? આંસુ આવવા જ જોઈએ. ચોથી અવસ્થા. તમે માનો તો કહું, કેટલીક વાર કહેતાં કહેતાં ખોંખારો ખવાય છે ને, એ શેનો હોય છે? ભાવને રોકીએ છીએ, નહીં તો આંખમાં આંસુ આવે. ઘણા પુરુષાર્થ કર્યા પછી ખોંખારો ગોતી કાઢ્યો. ખોંખારો ગોતીએ એટલે પેલું લાગણી રોકાઈ જાય. ને વક્તા રૂ એ સારું લાગે કેમ? હા, એવું જ છે. બિલકુલ સહજ વાત છે. કોઈ નાટક નથી. નામ શું? નિલેશ. ગો અહેડ. આથી બધું શું કહીએ? દુનિયા સાથેના વ્યવહારમાં આવીએ ત્યારે જે વ્યક્તિ આપણી સામે આવે છે એ આપણા જેવી ન પણ હોય. આપણામાં જે ભાવોદ્રેક આવે છે એને નહીં સમજી શકે, એ નાટક સમજે, કાંઈ બીજું સમજે તો જરાક જાળવી જવું. બાકી એવો માણસ, તમે ભજનની એક લીટી સાંભળી છે, કોઈ મળે અમારો દેશી.
ભગવાન તમે સાંભળ્યું છે, કબીરનું ભજન છે, કોઈ મળે અમારો દેશી, દેશી એટલે દિશામાં જનારો, કોઈ મળે કોણ? એક સંત, જાગેલો સંત, જગત આખાની રીતભાત જોઈને આ તો બધા સંસારી છે, મારા મનની અંદરની લાગણી, અંદરની સમજ કે ભક્તિને કોઈ સમજતું જ નથી. તેથી ગીત ગાયો, કોઈ મળે અમારો દેશી, મારું હૃદય જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં ગતિ કરનારો કોઈ દેશી મારી લાગણીને સમજે એવો મળે છે ખરો, તો હું એની પાસે જાઉં. ભગવાન દેશી ગોતજો, કોઈ દેશી ન હોય તો મારી પાસે હાલે આવજો, હું દેશી છું. ચોથા સ્ટેજ પછી કોઈ જાતિ પાતિ નથી રહેતી. એ સ્ટેજ પાર કરી જાઓ પછી સ્ત્રીને એમ સમજે હું સ્ત્રી નથી, પુરુષ હું પુરુષ નથી. એ અવસ્થામાં છો. હા, પરમાત્માને પામવાના રસ્તા એટલે માર્ગ કેટલા છે ને કયા કયા? 80 જાણું તળ હૈ હેકડી, તળ હૈ હજાર, જોકો જડાનો છણ્યો, ઓકરી થયો પાર. આપણા કચ્છી સંત મેકણ દાદા, એના ગુરુની પ્રાપ્તિ થયા પછી જે કંઈ ગુરુની કૃપાથી એને પ્રાપ્તિ થઈ, તો ગુરુએ એને જે માર્ગ બતાવ્યો, એ પરમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો જે માર્ગ એના ગુરુએ એને બતાવ્યો, એ માર્ગે એ ચાલ્યા અને સાચા અર્થમાં સાચા સંત બની ગયા. મેકણ દાદા એ બન્યા પછી એને પછી પોતે કચ્છી હતા, ધ્રંગ લોડાઈ કચ્છમાં. આ કયો વિસ્તાર કહેવાય? વાગડમાં પોતે કચ્છી હતા અને ભાષા એ કચ્છી બોલતા, એટલે એનું શાસ્ત્ર છે ને બધું કચ્છી ભાષામાં છે. એમાંની એક ચોપાઈ આને લખી છે ભગવાન હરેશભાઈ, હરેનભાઈ. મેકણ દાદા કહે છે કે જ્યારે મારા ગુરુની કૃપાથી હું સાધના કરતો હતો, 80 એટલે હું, 80 જાણું તળ હૈ હેકડી, તળ એટલે નદીમાં ઉતરવાનો કિનારો. મને એમ કે પરમાત્માને પામવાનો કોઈ એક જ માર્ગ છે, જેમ ઊંડી ઊંડી લાંબી નર્મદા જેવી નદી 900 કિલોમીટર, એક ધારી ઊંડી ક્યાંય પાણી ટાંગું મળે નહીં, એમાં કોક ઠેકાણે ઉતરી શકાય એવું પાણી હોય. એને એ વખતના લોકો, પુલ નહોતા એ સમયમાં, લોકો એને ઘાટ કહેતા, અહીંયાથી નદી ઉતરાશે, બાકી ઊંડા પાણી. તો જાણકારો એને ખબર હોય નદી ક્યાં ઓછું પાણી છે ત્યાંથી ઉતરાય. એવા કેટલાક ઠેકાણા હશે કે જ્યાંથી નદી ચાલીને ઉતરી શકાય, હોડી જોઈએ નહીં, ચાલીને ઉતરાય. તો મેકણ દાદા કહે છે કે પરમાત્માને પામવાની નદી, પરમાત્મા પેલી કોર છે, વચ્ચે સાધનાની નદી વહે. તો મને એમ કે એને આ નદીને ઓળંગવાનો કોઈ એક જ માર્ગ, તળ એટલે માર્ગ, કિનારો તળ માર્ગ, કોઈ એક જ માર્ગ છે એનું ઉતરવાનો, એમ હું જાણતો હતો. 80 જાણું તળ હૈ હેકડી, મને એમ કે કિનારો એક જ છે, ઉતરવાની જગ્યા એક જ છે. પણ પછી ખબર પડી, નીકળી પાર થયો ને ત્યારે ખબર પડી તળ હૈ હજાર ઠેકાણેથી ઉતરાય, જ્યાંથી પડો ત્યાંથી. પછી શું કહે છે, જરા સાહસિક વચન છે આ, જોકો જડાનું છણ્યો, જોકો એટલે જે, જડાનું એટલે જ્યાંથી, છણ્યો એટલે પડ્યો, જેને ભૂસકો માર્યો, જેને જ્યાંથી, ઓકરી થયો પાર. પડવું જોઈએ. જી નામ, હા, એ જી નામ બોલે છે. હા, એ મને ખબર નથી. તો સાહેબ એટલે જી નામ એટલે એ બોલે છે, જી નામ. હા, એટલે ભગવાનને પામવાના તો અનેક રસ્તા, અનેક માર્ગ છે. ધ્યાનના, સ્મરણના, સાધનાના, ભક્તિના, અનેક પ્રકારના આ યુગમાં નવા મહાત્માઓ આવતા જાય છે. એ પોતે જે માર્ગે આ કિનારા પાર કરી ગયા અને જે માર્ગનો એને અનુભવ થયો પોતાને, એ માર્ગે એને જાહેરાત કરી. જેમ કે જગ્ગી વાસુદેવ તો ઈશા યોગ, યોગાનંદ પરમહંસ તો ક્રિયા યોગ. એની યોગાનંદની 7 ગુરુની પરંપરામાં એના પહેલા ગુરુથી ક્રિયાયોગ નામની એક પદ્ધતિ ચાલી આવે અને યોગાનંદ એને શીખવતા ગયા. કેન્દ્રો સ્થાપ્યા યોગાનંદજીએ
દુનિયામાં એના નામથી કેન્દ્રો ચાલે છે અને ગુરુઓ બધી શીખવી ગયા એને. એ છે ક્રિયાયોગ, પતંજલિનો રાજયોગ, પ્રાચીન પરંપરા. દરેક પ્રકારના યોગ જે શરીર સાથે કોઈ પ્રકારની મન અને અંતઃકરણથી સાધના કરીને ક્રિયા કરીને સ્થિરતા પ્રાપ્ત કરી અને માર્ગ પ્રાપ્ત થાય, એ બધા જ કોઈ ને કોઈ માર્ગ છે. એને આધુનિક ઋષિઓએ યોગ નામ આપ્યું, ઈશા યોગ, ક્રિયાયોગ. હજી આ ચિત્તમાં આવશે, હું તમને કહું છું, આટલા બધા એના ઋષિમુનિઓ થયા આજે છે, જુદું જુદું શીખવે છે. જેમ કે સુદર્શન રવિશંકરજી, પછી મુંબઈમાં એક સંસ્થા છે, મુંબઈ કે દક્ષિણમાં ક્યાંક, ચિદાનંદજી નહીં પણ એ બહુ ઊંચી ફી હોય છે એના સભ્ય થવા માટે. ચિન્મય મિશન ફી છે એની, અદ્ભુત સંસ્થા છે. હા, તો એ પણ કોઈક રીતે સાક્ષાત્કાર કરાવે છે. આ રીતે નાના મોટા આપણે જાણીએ એવા અને ન જાણતા એવા કેટલાય એવા જ્ઞાની પુરુષો આજે જગતમાં છે કે પોતપોતાના અનુભવેલા માર્ગ તમે જાઓ, તમને એ સૂચવે. ત્યાં રહેવાની તૈયારી હોય, કે એમ સાધના કરવાની તૈયારી હોય, તો એ અધિકારથી કહે છે, હા અમે તમને પાર લઈ જશું, નદી ઓળંગાવીને આવો. આપણી જેવી હેસિયત ભગવાન અનેક માર્ગ છે, એક નથી. બોલો ભગવાન, આ જરા મોચમ મારી કહેવાય. હવે હાથેડું ખેડીએ. શું લાયા પ્રભુ? મને શું ખબર ભાઈ, એ થયું હોય એ કે. જવાબ આપો, તમારા મારફત કાગળ આવ્યો છે. જેને થયું એ કે ને. આપણી જૂની કહેવત છે, દુખે એને વેણ. વેદના કોને થાય? જેને દુખતું હોય એને. અહીંયા ગુંગળું થયું છે, નખ પાક્યો, આ મસ્કરી કરતા નખ થયો, થાય તો ખબર પડે. ઊંડા ધ્યાન કે સમાધિમાં થયેલા અનુભવો મન અને બુદ્ધિની ઉપસ્થિતિ ન હોવા છતાં કઈ રીતે આપણને યાદ રહે છે? આ અનુભૂતિ કોણ યાદ રાખે છે? બહુ હાલો એક મોચમ બાદ લઈ. ઊંડું ધ્યાન અને સમાધિ અવસ્થામાં મનનો સંપૂર્ણ લોપ થાય છે. આ કઈ રીતે અનુભવ થાય? લોપ નથી થતો, એ યાત્રા છે. પહેલાં શરીર, પછી મન, બુદ્ધિ, અહંકાર, આને પાર ચાલતા આ બધા જ સ્ટેશન જ્યારે ચૈતન્ય આગળ વધે છે ત્યારે પાછળ રહી જાય છે. જ્યાં હોય ત્યાં સ્થિર થાય. ગાડી ફરી આવશે, અહીંયા ઊભા રહ્યો. હું રૂપકથી સમજાવું છું. અને આપણું ચૈતન્ય પૂર્ણ પ્રકાશે છે. બ્રહ્મનો અનુભવ થાય છે પહેલી વખત. આપણે પોતે પૂર્ણ ચૈતન્ય આત્મા છીએ, બ્રહ્મનો જ અંશ છીએ. પૂર્ણ ચૈતન્ય આત્મા જ્યારે શરીર સાથે ભળેલો છે ત્યારે પોતાને શરીર માને છે, મનની સાથે પોતાને મન માને છે, બુદ્ધિની સાથે પોતાને બુદ્ધિ માને છે, અહંકારની સાથે અહંકાર માને છે. આ આપણે મિશ્રણ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને શરીર. આમાં આ ચૈતન્ય વસે છે. એ જ્યારે સંસારમાં ગુમતું હોય ત્યારે આ બધું જુદી જુદી રીતે વ્યક્ત થાય. ક્યાંક મન સ્વરૂપે વ્યક્ત થાય, ક્યાંક બુદ્ધિ સ્વરૂપે વ્યક્ત થાય, ક્યાંક અહંકાર સ્વરૂપે વ્યક્ત થાય, ક્યાંક ચિત્તની વૃત્તિ સ્વરૂપે વ્યક્ત થાય. સાચી વાત? એ બધી પરિસ્થિતિ સંસારમાં અકબંધ ચાલે જ કરે છે. પણ એક પરિસ્થિતિ એવી આવે
જો એ વ્યક્તિ સાધક હોય તો, એને ધ્યાન પ્રાપ્ત થયું હોય તો ધ્યાનની પ્રાપ્તિ પછી આ બધા જ શરીરના લક્ષણ, જેમ આપણે કહીએ છીએ ને પરમાત્મા તો મન અને બુદ્ધિની સરહદની પેલે પાર છે પરમ ચૈતન્ય. એ પરમાત્મા તત્વને સમજવા માટે મન અને બુદ્ધિ કશાય કામના નથી, એ સમજી જ નથી શકતા. એનાથી આગળ છે એ પરમ ચૈતન્યનો માત્ર અનુભવ થાય છે, માત્ર અનુભવ. એને કોઈ શબ્દમાં વર્ણવી શક્યું નથી, હું એ નહીં ને તમે નહીં વર્ણવી શકો માત્ર, પણ એટલો શબ્દ પર્યાપ્ત છે. માત્ર અનુભવ થાય છે. એ અનુભવ વ્યક્તિએ એના જીવનની રુચિ પ્રમાણે અલગ અલગ. જેમ કે આ અનુભવ થાય તો એની રુચિ એવી હોય, પ્રેમ ભક્તિથી ભરેલો હોય તો પ્રેમ 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 બહાર નીકળે પાછો. પછી સમજાવું આગળ. જો જ્ઞાન માર્ગી હોય તો પરમ બધું જ જાણી જાય ને એક સમતોલન આવી જાય એના જીવનમાં. આ જે અવસ્થા છે એ ધ્યાન પછીની સમાધિ અવસ્થામાં. હવે આ અવસ્થામાં આપણું ચૈતન્ય પરબ્રહ્મમાં વિલીન થાય છે. ત્યાં નથી હોતું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર, કંઈ હોતું નથી. એ પરની અવસ્થા છે. પરની અવસ્થામાંથી આપણું પોતાનું સ્વતંત્ર ચૈતન્ય બ્રહ્મમાંથી અનુભવ લઈને પાછું વળે. પાછું તો આવે છે ને શરીરમાં, તો એ જ માર્ગે પાછું આવે. જ્યારે પાછું આવે તો અહીંયા દરવાજો છોડ્યો હતો. આમને કોઈને આગળ જવાનો અધિકાર નથી, જઈ શકે નહીં. પણ ચૈતન્ય તો ગયું. પૂર્ણ પ્રકાશ, નિરપેક્ષ અવસ્થા, તદ્દન નિરપેક્ષ અવસ્થા. વિજ્ઞાન ભણ્યા છો એને ખબર હશે કે નીચામાં નીચું ઉષ્ણતાનું બિંદુ કયું? એબ્સોલ્યુટ ઝીરો, -273. એમ આઈ રાઈટ? જાણ્યું છે -273. એ નિરપેક્ષ, જેમ બરફનું તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ, એમ આ વિશ્વમાં વિજ્ઞાને શોધેલું હજી એનાથી નીચું કરતાં -273 એ નિરપેક્ષ શૂન્ય છે. એનાથી નીચે કશું જ અસ્તિત્વ નથી, કોઈ અસ્તિત્વ. પણ એની નીચે જે અસ્તિત્વ છે એ બ્રહ્મ છે. બ્રહ્મને કોઈ તાપમાન હોતા નથી, કોઈ ઠંડક ગરમી એને હોતી નથી. બ્રહ્મ એ બ્રહ્મ છે. એ -273થી નીચે છે એનો અનુભવ વિજ્ઞાનને નથી. એટલે 273 સુધી વિજ્ઞાન પહોંચ્યું અને બિલકુલ સાચો આંકડો છે, બિલકુલ સાચો આંકડો. બધા જ તાપમાન -273થી 100 ડિગ્રીની વચ્ચે ફરે છે. -273, 72, 71, 70 એમ કરીને 100, 98, 97, 95 એમ કરીને 10, 9, 8, 7, 6, 5, 4, 9, 3, 2, 1 અને 0 બરફ. એનાથી પછી પાણી ગરમ થતે 100 ડિગ્રી ઉકળે. તો વિશ્વનું અસ્તિત્વ 100 અને 273ની વચ્ચે છે. બ્રહ્મ બેયની પાર છે. આખું વિશ્વ, આપણા શરીર, આખી પ્રાણી સૃષ્ટિ, 84 લાખ જીવીઓની આની વચ્ચે યાત્રા કરે છે. જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભેગું હોય છે. એ તો એનો અનુભવ લઈને હઠ કરે, નહીં અમે જાણ્યું એ સાચું. આ તો હઠેલા સોદાગર બધા. જ્યારે ચૈતન્ય અનુભવ તો અનન્ય છે, અનન્ય, અનિર્વચનીય, જેના માટે કોઈ શબ્દો નથી કહેવા માટે. એવું ચૈતન્ય જ્યારે પરત પાછું આવે એટલે આપણે સમાધિમાંથી ધ્યાનમાં આવીએ, ધ્યાનમાંથી પાછી આપણી સ્થૂળ અવસ્થામાં પ્રવેશીએ, ત્યારે અહંકાર, બુદ્ધિ, મન આ બધામાં આ જ ચૈતન્ય પ્રવેશી આમાં યાત્રા કરતું આવે, એને શુદ્ધ કરતું આવે. યાત્રા કરતું શુદ્ધ કરતું અહંકાર શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય, મન શુદ્ધ થાય અને શરીરમાં શરીર શુદ્ધ થાય. પણ જ્યારે એ ચૈતન્યનો અનુભવ મનમાં પ્રવેશે ત્યારે મન એની રુચિ પ્રમાણે એનું વર્ણન આપે છે. કોઈ શું આનંદ આવ્યો, આનંદ આનંદ આનંદ, પ્રેમ પ્રેમ પ્રેમ, પરમ જ્ઞાનનો પ્રકાશ. બુદ્ધજીએ પામ્યા એ પરમ જ્ઞાનનો પ્રકાશ. એના જેવું જ બિલકુલ ઇક્વલ ટુ, જરાય ફેરફાર નહીં, પણ અનુભૂતિ જુદી. ચૈતન્ય મહાપ્રભુ પરમ પ્રેમ. આમ નથી પેલા અહીંયા હતા ચૈતન્ય મહાપ્રભુ આમ ગાય છે ગાંડાની જેમ. બેની અનુભૂતિ સમાન, પણ બેની રુચિ અવસ્થા આ ક્ષેત્રમાં ભિન્ન. તેથી એ ચૈતન્ય જ્યારે આમાંથી પસાર થાય ત્યારે
ચૈતન્યના લીધે જીવંત થયેલા આ ત્રણે ત્રણ એની પોતાની રીતે વ્યક્ત થાય છે. એટલા માટે અલગ અલગ અનુભવ. ભગવાન આ મારું નથી હો, તમારે આપણા સદગુરુને પગે લાગવાનું. શાબાશ. એક વડીલ હતા, 75-80 વર્ષ જેવી ઉંમર, નિવૃત્ત થઈ ગયેલા, બજારમાં મોડા મોડા ફરવા જાય. વડીલ શું કરે બીજું, અહીંયા બેસે તો અહીંયા બેસે, પાછા બપોરે હવે રોટલા ખાઈને હોઈ જાય. એને એક દિવસ કોઈ દુકાનમાં લોટરીની ટિકિટો વેચાતી હતી. 5 રૂપિયાની ટિકિટ, લોટરી લાગે તો 10 લાખ રૂપિયા મળે, લાગે તો. એવી સારી લોટરીવાળા વેચતા હતા. લોટરી તો આજ કરે ને, થપ્પા મારીને બેઠા હોય. આ વડીલે 5 રૂપિયાની ટિકિટ લીધી કે આ જો નંબર તમારો લાગશે 10 લાખ મળશે. વડીલ તો ટિકિટ લઈને ઘેર આવ્યા. છોકરાને કહ્યું કે આ ટિકિટ લોટરી લાવ્યો છું, હચવી લો. એ તો એનો સમય થાય એટલે લોટરીવાળા એનું કાર્ય કરે અને પરિણામ જાહેર કરે. એ દરમિયાન આ વડીલને એટેક આવ્યો. દવાખાનામાં દાખલ કર્યા, દવાથી સાજા થઈ રહ્યા, જ્યાં બોલતા ચાલતા થઈ ગયા. એ દરમિયાન લોટરીનું પરિણામ આવ્યું. શું થયું હશે? એને લોટરી લાગી 5 રૂપિયાના 10 લાખ રૂપિયા. તે વડીલ તો હોસ્પિટલમાં બિછાને સૂતા છે, પરિવારમાં કોઈ એની સેવા કરે છે. ઘરે એના મોટા પૌત્રને કે જેને આ ટિકિટ આપેલી, એને આ ટિકિટનું પરિણામ આવ્યું. છાપામાં કે બીજે ક્યાંકથી જાણ્યું કે ફલાણા નંબરને 5 લાખની 5 રૂપિયાની ટિકિટના 10 લાખનું ઇનામ લાગ્યું છે. આહા, પૌત્ર તો ખુશ થઈ ગયો. દાદાએ કામ કર્યું. પણ દાદા તો હોસ્પિટલમાં સૂતા છે, એટેક આવેલો એ સ્થિતિમાં હાજર થઈ રહ્યા હતા. તો પૌત્ર આ ટિકિટ લઈ અને ગયો ડૉક્ટર પાસે કે સાહેબ, આવી હકીકત છે, મારા દાદાએ 5 રૂપિયાની લોટરીની ટિકિટ લીધેલી અને 10 લાખનું ઇનામ લાગ્યું છે. દાદાને કહેવાય ખરું. ડૉક્ટર વિચારમાં પડી ગયા. આ તો અતિ 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 ખુશીના સમાચાર, અને આવો સમાચાર ખુશીનો ઝીલવી ન શકે તો દાદાના દિવસો પૂરા થઈ જાય. તો ડૉક્ટર કહે એમ કરો, લાવો મને. ખિસ્સામાં ટિકિટ મૂકી દાદા અને પૌત્રને, કુટુંબીજનો હતા એટલે બધા દાદાની પાસે પથારીમાં ગયા. દાદા મજામાં સૂતા છે, જરાક બેઠા કર્યા. પછી ડૉક્ટર સાહેબ કે તમે કોઈ ના બોલતા, હું કહીશ, હું એને સમાચાર આપું છું. દાદા કેમ છો, ચાવા પીધી? હો સાહેબ, ચા પીધી, મજા છે બહુ, હાજો થઈ રહ્યો હાઈ ક્લાસ. દાદા આજકાલ તમે ફરવા નથી જઈ શકતા? નહીં. ના સાહેબ, આ આવું થયું, શું ફરવા જાય? પહેલાં જતા નહીં, પહેલાં તો રોજ જતો. દાદા ધારો કે તમે લોટરીની ટિકિટ લીધી, એનું ઇનામ લાગે તમને, ધારો કે ઇનામ તમને લાગે, તો તમે શું કરો? 5 રૂપિયાની ટિકિટ ઉપર 10 લાખનું ઇનામ પાસ થાય, તમે શું કરો? તો દાદા તો ઉછળી પડ્યા આનંદમાં, કે એને ખબર મેં લીધી હતી. તો સાહેબ અડધા તમારા. એમ કહ્યું અને ડાક્ટરનું હૃદય બંધ થઈ ગયું. એને આમ થઈ ગયા. ડૉક્ટર સાહેબ જતા રહ્યા, દાદો જીવી ગયા. હે જી શું કહ્યું? અડધા દેવા પડે તો બચી ગયા બધા. જિંદગી આવી અનિશ્ચિત છે. આવી અનિશ્ચિત જિંદગી. આપણા એક ડૉક્ટર હતા ભૈલાલભાઈ, લગભગ આવું જ કહેવાય, કોરોના થયેલો. તમે કોઈ ઓળખો ભૈલાલભાઈને? કોરોના થયેલો, અમદાવાદની સારી કોઈ હોસ્પિટલમાં
એની સારવાર ચાલતી હતી, સારા થઈ ગયા. સાંજે એને સમાચાર આપ્યા એના સારવાર કરનારા ડાક્ટરે એના દીકરાને ફોનથી, બાપુજીને સારું છે, કાલે આવીને લઈ જાઓ, તેડી જાઓ, ખૂબ સારું છે. બીજે દિવસે સવારના સમાચાર ગયા, તમારા બાપુજી એટેક આવ્યો અને જતા રહ્યા. ભૈલાલભાઈ જે ને ભૈલાલ જેઠા, શિવપુરા કંપો. કેવું અનિશ્ચિત જીવન છે હે આ ગાબઠવાળા, કેવું અનિશ્ચિત જીવન છે. જુઓ કેટલું અનિશ્ચિતતા, ગજબ છે. આ જીવનમાં નિશ્ચિતતાની કદી આશા નહીં રાખવી. નિશ્ચિતતા એ સ્થગિતતા છે. અનિશ્ચિત જીવન એ જ પ્રવાહ છે. કાંઈ નિશ્ચિત નથી. રોજ એક દી મોટા થઈ જઈએ છીએ, ખબર પડતી નથી. રોજ એક દિવસ મોટા થઈ ગયા, ખબર પડી? એકદમ અનિશ્ચિત. દુનિયા આખીની રચના જ એવી છે, અનિશ્ચિત. બધું અનિશ્ચિત, કાંઈ નક્કી નહીં. ભગવાનની વાતો. ભગવાન આપણા વિષય ઉપર જઈએ. સાધકની દ્રષ્ટિએ જીવન શુદ્ધિમાં બીજું સોપાન વિચાર શુદ્ધિ. સાધકના જીવનમાં શરીર શુદ્ધ ન હોય તો શું નડતર થાય એ જોયું. હવે વિચારની અશુદ્ધિ શું નડે? વિચાર ઘણા આવે મનમાં, એ અશુદ્ધિ છે. વાસનાયુક્ત વિચાર આવે પોતાના જીવન વિશેના. આ 3 પ્રકારના વિચારમાંથી કોઈ પણ વિચાર હોય એવો સાધક સાધના ન કરી શકે. ધન સંપત્તિના, બિઝનેસના, એના અંગેના કોઈ પણ જાતના વિચાર એ વ્યક્તિ સ્થિર ન થાય. મતલબમાં મુકેશ અંબાણી ધ્યાન કરી શકે? અશક્ય. બિલકુલ અશક્ય. ધ્યાન ન કરી શકે. કોઈ કહેતા હોય તો માનતા નહીં. એ રીતે બીજા વિચાર યશના. દરેક વ્યક્તિને મનમાં એવી આશા હોય છે, હું જે કરું છું એનો મને યશ મળે. જગત ભલે એની કોઈ પ્રશંસા ન કરે, પણ મનમાં ઊંડે આશા કે મારા કામથી કોઈને લાભ થાય. કોઈને લાભ થાય એ પણ યશ જ છે. કોઈને લાભ થાય એ પણ એક પ્રકારનો યશ જ છે. આવી રીતે યશના વિચારમાં માણસ ખોવાયેલો રહે. અને આ બે તો જરાક સ્થિર છે, પણ આ ત્રીજા વિચાર છે, ત્રીજા પ્રકારના ઈચ્છાઓ, કામનાઓ, આ માણસને દોડાવે છે. અનેક પ્રકારની ઈચ્છાઓથી માણસ ગ્રસ્ત છે. ના, કેદી. ઈચ્છાઓનો માણસ કેદી છે, રીતસર કેદી. જેવી કોઈ ઈચ્છા મનમાં પેદા થઈ અને ઈચ્છાઓના મનના સ્વરૂપને ઓળખ્યું ન હોય તો ઈચ્છા પ્રમાણે માણસ દોડવા લાગે. કરો વિચાર. અહીંયા આવ્યા 22 તારીખે, 22 કે એ પહેલાં શું હતું? આગલા દિવસોમાં તમે ક્યાંક ગયા આવ્યા તો શેનાથી? ઘણે ભાગે કોઈ ઈચ્છા જ ઊભી થઈ હશે. ઈચ્છાઓ દોડાવે છે ને. તમને ખોટું ન લાગે તો જરાક સાચવીને બોલવું સારું. આપણા ઘણા યુવાનોને મોઢેથી મેં સાંભળ્યું છે. જે યુવાનો વડોદરા, સુરત, મુંબઈ, પૂના, નાસિક કે એવે ઠેકાણે બિઝનેસ માટે ગયા, એ જુવાન છે તો ખાવાનો શોખ તો હોય ને. એ કોઈ ખોટું નથી એમાં. એવા જુવાનોમાંથી ઘણાને છેક ઘરેથી નીકળે ત્યાંથી મુંબઈ, પૂના, નાસિક પહોંચે, એની વચ્ચે જેટલી હોટેલો આવે બધા એની ખબર. આ એને મોઢેથી મેં સાંભળ્યું છે. ઠેકાણું આપું તમને ક્યાં? તમારે માવજી દાદાની પૌત્રીઓના લગ્ન હતા એટલે કાંતિભાઈને હિસાબે બધા મુંબઈ ઘરા પાછા આવે ને, બધા સંબંધોવાળા. એ મણિભાઈ સાહેબને ત્યાં નવરા ગપાટના મારતા હતા. નહીં હોય તો 50-60 જણા હશે. આ બધા અંદર વાતો કરતા હતા. અને હું ફોન કોઈ એટેન્ડ કરવા ગયો એના ઘરમાં, તો હું ફોન એટેન્ડ કરું એમાં મેં આ બધું સાંભળ્યું. અમુક હોટલ તો નામે નથી એવી હોટલ, સાલી એમાં આ આઈટમ સરસ, આમાં આ સરસ, આમાં આ સરસ. આટલી બધી એને ખબર ક્યાંથી?
ખાવાની ઈચ્છા એને બધે ઠેકાણે ખેંચી ગઈ. ઈચ્છા, કપડાં લત્તાની ઈચ્છા, ફરવા જવાની ઈચ્છા, સોના ચાંદીના દાગીનાની ઈચ્છા, આવી ઈચ્છાઓ માણસને દોડાવી જ જાય છે. અમુક ઠેકાણે સારા ગોટા મળે, ના ત્યાંના નહીં ચાલે. ગોટા તો બધે બને છે. કેના? હા, રામભાઈ તો જતા રહ્યા, પણ ગોટા રહી ગયા. અરવિંદ ભજીયું. હા, અરવિંદ ભજીયું. આ બંડલ, બિલકુલ સાચો શબ્દ છે આ. માણસ ઈચ્છાનું પૂતળું ઓછું પડે. બંડલને શું કહેવાય ગુજરાતીમાં? કોથળો કઈ ચાલે. અનેક વિચારો ઉછાળા માર્યા જ કરે અને ઈચ્છાઓ લગભગ એને ભટકાયા કરે. જાતની ઈચ્છાઓ. આ ઈચ્છાઓ ભટકાવે છે. આપણે એને એક અલગ દ્રષ્ટિબિંદુથી સમજીએ. જરાક નિંદાનો ભાવ કાઢી નાખીએ. કોઈ સિંગાપોર ફરવા જાય, કોઈ દુબઈ જાય, કોઈ યુરોપના દેશોમાં જાય, કોઈ USA જાય, કોઈ ત્રીજું કોઈક ચોથું ઠેકાણું, કોઈ ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. કોણ હતું? તમે ગયા હતા? હા. તો એ ગયા, એને સહેજ જુદી બુદ્ધિથી વિચારનારો માણસ શું કે, પૈસા વધી પડ્યા હશે, તઈ ચડવું પડે તઈ જ. આપણે એ દ્રષ્ટિએ નહીં વિચારવાનું. એ નિંદા છે એમ કહેવાનો આપણને શું અધિકાર? પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો વ્યક્તિને આવું કેમ થાય છે? એક જ કારણ, ઈચ્છાઓ પેદા થાય છે મનમાંથી. એ મન એ સંસારથી પૂરેપૂરું રંગાયેલું છે. સંસારના બધા જ રંગથી રંગાયેલું છે. હવે બધા જ રંગથી રંગાયેલું મન બધા જ પ્રકારની ઈચ્છાઓ ઊભી કરશે. અને એવી તીવ્રતાથી તમને ખબર નહીં, 1962ની સાલમાં એક બહુ સુંદર ચલચિત્ર આવેલું. 1962, નામ હતું સંગમ. નામ સાંભળ્યું છે? 4 કલાકનું પિક્ચર. અમદાવાદની રિલીફ થિયેટરમાં એ રજૂ થવાનું. શુક્રવારે નવું પિક્ચર આવે તો એના 3 દી પહેલાં મંગળ, બુધ અને ગુરુ એની ટિકિટો માટેની લાઈન લાગેલી. મંગળવારની રાતથી જાહેરાતથી શુક્રવારે સંગમ આવે છે. તો રાત્રે લોકો જોવા નીકળે. સાલા આટલી બધી લાઈન શેની છે? જ્યાં પૂછે કેમ ઊભા છો, ક્યાંય લાંબા તમે એ ચોકડી જોઈ છે અમદાવાદમાં રિલીફ થિયેટરની? આ બાજુ એડવાન્સ ટોકીજ હતી, આ બાજુ જઈએ તો પેલું ગાર્ડન આવે સરદાર બાગ, આ બાજુ રિલીફ રોડ આવે. એ રિલીફ રોડ છે જ. એ ખૂણેથી આની અંદર આગળ ડૉક્ટર માકડનું દવાખાનું હતું. આમ લાંબી લાઈન છે મિર્ઝાપુર સુધી. લોકો નવાઈ લાગે, આટલી બધી લાઈન છે શું? પૂછવા આવે રાતના ઉઠીને. સિનેમાની ટિકિટ મળવાની છે. ગર્ભભેર બોલે, જાણે બહાદુરી. આ મેં જોયેલું દ્રશ્ય હો. અમને કેમ ખબર પડી એ કમ ભેગું. અમારા એક અમદાવાદમાં મિત્ર હતા, કચ્છી સોની હતા, મૂળજીભાઈ બિજલાણી. કચ્છી સોની હતા ને આપણે કચ્છના એટલે ભણીએ. તો એ મ્યુનિસિપાલિટીમાં કોઈ બહુ ઊંચે હોદ્દે હતા ને આ કચ્છી છીએ એમ કરીને એને ઘરે જતા આવતા. તો રવિવારને દિવસે અમે એને ઘરે ગયા ત્યારે એને ઘરે એક મહેમાન આવ્યા હતા. તે ઓળખાણથી કે આ મહેમાન આવ્યા છે ને એ સંગમ પિક્ચરની રીલો લઈને આવ્યા છે. શુક્રવારે રજૂ થશે, એના ડિસ્ટ્રીબ્યુટરે એને મોકલ્યા છે. એ શુક્રવારે સવારના એ લોકોને આપશે. તે મૂળજીભાઈ અમને કે તમારે પિક્ચર જોવું છે? કોણ ના કે? ઈચ્છા. અમે ગયા. હવે પેલા માણસના કારણે અમને જગ્યા મળી ગઈ. બાકી તો શું ધક્કા મૂકી, મારામારી થાય,
આટલી બધી હાડમારી બેઠીને માણસ પિક્ચર જોવાની ઈચ્છા રોકી ન શકે. જેના વગર ચાલી જાય, જેના વગર ચાલી શકે એ ઈચ્છા કેટલી મજબૂત અને પ્રબળ હશે કે માણસ ચાલી શકે એવી ઈચ્છાને અધીન થઈને રાતના ઉજાગરા બેઠે. કેમ લાગે છે ભગવાન? ઈચ્છા શું છે સમજાય છે? આ મેં નજરે જોયેલું 1962ની સાલ નજરે જોયેલું દ્રશ્ય, પણ અમને ઊભો રહેવું ન પડ્યું. અમને તો પરવારી ટિકિટો આવી હતી. આવા તો ઘણા જીવનના એવા કિસ્સા આપને પણ યાદ આવતા હશે કે જે ઈચ્છા પેદા થઈ એ વાતનો માલે નહોતો, પણ ઈચ્છા એટલી પ્રબળ હતી કે એને અધીન થઈને દોડાદોડી કરી મૂકી. ઘણે ભાગે માણસ જીવનના 50% એની રખડપટ્ટી ઈચ્છાઓને અધીન થઈને થાય છે. જો ઈચ્છાઓને તાબે ન થાય, ઈચ્છાઓ મનમાંથી પેદા થાય છે. મનની રમતને જે કોઈ ઓળખી શકે તો મન આજ કરે તો ઈચ્છાને સમજાય, મનને સમજાય તો ઈચ્છા સમજી શકાય. માણસમાં વિવેક જાગે. આ મનમાં મન થાય છે આવું કરવાનું, પણ એની જરૂર ખરી? ના, આની કોઈ જરૂર નથી. તરત ઈચ્છા ઉપર ચોપડી લાગે. પણ એવું મન થવા દે તો ને, મન થવા જ ન દે. એવા જકડી રાખે નાગપાસ, નાગનો પાસ બંધાયો અને એવું મન પકડાઈ જાય. બસ પછી એ જ બીજી વાત નહીં, એ જ બીજી વાત નહીં. શું માણસ રખડપટ્ટી. જૂની ગુજરાત કોલેજ કોઈએ જોઈ હોય તો આજે તો બધી ગડબડને સાંકળ થઈ ગઈ. એ હું જે વર્ષની વાત કરું છું ને એ વર્ષોમાં ગુજરાત કોલેજના ફૂટપાથ ઉપર આગળ એક દાળ વડાનો બનાવનારો સાંજે 4 વાગે આવતો. હા, ગુજરાત દાળ વડા. અને શું લાઈન લાગતી, ક્યાંથી લોકો લેવા આવતા. ને આનો માલ થઈ રહે એટલે હાથ ઊંચા કરે, હવે ખલાસ. આટલે દૂરથી આવે. ભજીયા તો ગમે ત્યાં મળે ને, પણ દાળ વડા તે પણ ગુજરાત દાળ વડા. ઈચ્છાઓ ભમાવે છે. એટલા માટે યોગી પુરુષોએ ખાસ એક હેતુથી ચેતવ્યા છે, ઈચ્છાઓથી ચેતતા રહેજો. ઈચ્છા પેદા ન થાય નહીં તો તમને રખડાવશે. આ 3 પ્રકારની ઈચ્છાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ, એના વિચાર, યશના વિચાર અને ધનના વિચાર માણસ ખોવાયેલો રહે છે. એને સાધના સૂજી શકે નહીં. આમાં ખોવાયેલા વ્યક્તિને સાધનાનો માર્ગ, ભક્તિનો માર્ગ, જ્ઞાન કે એના જીવનમાં હોતો જ નથી. જે કોઈ દેખાતા હોય કોક હશે. અમે એક અદ્ભુત દ્રશ્ય જોયેલું. એક હાથ ભાંગી ગયેલા વિદ્યાર્થીને અમે અમદાવાદના ડૉક્ટર દિલીપ વૈદ એના હોસ્પિટલમાં લઈ ગયા રાતે 10 વાગે. પટાપટી કરી, હાઈ વાત કરી દીધો બરાબર. 12 વાગ્યા પછી અમારી સાથે એક ડૉક્ટર હતા ને અમે 4 જણા બીજા. એ ડૉક્ટર દિલીપ અમને કહે છે, અત્યારે રાત્રે ક્યાં જશો? ચાલો મારે ઘેર. હા, એક ડૉક્ટર અમને 5 જણાને ઘેર લઈ ગયો. રાત્રે ચા નાસ્તો કરીને સુવાડી દીધા. હવે લગભગ 1 વાગ્યો હશે. 3 વાગે ડૉક્ટર ઉઠ્યો. ઉઠી નાહી ધોઈ અને કોઈ યોગ કેન્દ્રમાં ધ્યાન કરવા ગયા. 5:30 આવ્યા ત્યારે માંડ આંખો ચોળતા ઉઠતા હતા. ડૉક્ટરને પૂછ્યું, અમારા ડૉક્ટર છગનભાઈ, એને પૂછ્યું, આટલા બધા 3 વાગે ત્યારે એમાં શું થઈ ગયું? ઉઠાય, ઉઠવું હોય તો. એક ઈચ્છા એના મનનો કબજો લઈ ગઈ. ગમે ત્યારે ઉઠી શકાય. રાત્રે 3 વાગે ઉઠે ડાક્ટર, નાહી ધોવે અને કોઈ યોગ કેન્દ્રમાં ધ્યાન કરવા જાય. 5:30 પાછા આવે. ત્યાર પછી પોતાના બીજા કામ કરે. રોજ ડાક્ટર. કેમ લાગે છે? ડૉક્ટર દિલીપ વૈદ અને નર્સિંગ હોમ છે એનું અમદાવાદમાં, દિનેશ નર્સિંગ હોમ. વર્ષો થયા. એ જેનો હાથ ભાંગી પડ્યો એ બાપાનો ભાઈ છે. આવી ઈચ્છા હોય છે. એ ઈચ્છાને શું ઈચ્છા કહેવાય? શું ઈચ્છા, બીજી કુ ઈચ્છા. તો ઈચ્છાને વશ મનુષ્ય દોડે છે. આ વિવરણ, આ પ્રકારના વિચારોનું વિભાજનનું વિવરણ યોગી પુરુષો એટલા માટે આપ્યું કે આટલા પ્રકારના વિચારોમાં દરેક વ્યક્તિ એની કેદી છે. કેદી, પ્રિઝનર. એમાંથી છટકવું હોય તો શું કરવું? એમાંથી મુક્ત થવું હોય તો શું કરવું?
એક ઉપાય છે. આ પ્રકારની કેદમાંથી મુક્ત થવું હોય તો જે તે સાધકે પોતાના વિચાર તરફ જાગવું જોઈએ. આ એક જ ઉપાય છે. પાછું જાગવાનો પ્રશ્ન આવ્યો. વિચાર તરફ જાગરણ. આ શબ્દને વ્યવહાર દ્રષ્ટાંતથી સમજીએ. જાગરણ એટલે શું? આખી દુનિયા સૂઈ જાય ત્યારે કોઈ સંસ્થાઓ ચોકીદાર રાખે છે. કોલેજોમાં ચોકીદાર હોય છે, હોસ્ટેલોમાં હોય છે, મોટા મોટા બિઝનેસ સેન્ટરમાં ચોકીદાર હોય છે, ઇન્ડસ્ટ્રીયલમાં ચોકીદાર હોય છે. આ ચોકીદારો રાત્રે જાગે, દિવસે સૂવે અને એ કલાકના ડંકા બજાવે. એ શું કામ જાગે છે? કોઈ અનિષ્ટ ઘૂસી ના આવે, કોઈ ચોર ચકાર ઘૂસી ના આવે એટલા માટે જાગે છે. અને જે આવનારો માણસ જો ઓળખીતો હોય કે એ ધંધા સંબંધે હોય તો એને આવવા દે, ઉપયોગી હોય એને આવવા દે, બાકી ચોર ચકારને આવવા ન દે. બસ જાગરણ આ છે. જેમ એ ભૌતિક જાગરણ છે એમ વ્યક્તિ પોતાના વિચારો ઉપર ચોકી બેસાડે, જાગે, પોતાના વિચારોને જુએ અને એને જ એલાઉન્સ, એને જે માન્ય કરે, આવવા દે, બાકીના પાછા જાઓ. એ છે વિચારો તરફનું જાગરણ. પાછી માથાકૂટ થઈ. જાગવું એટલે શું? બે રીતે જાગી શકાય. એક છે બૌદ્ધિક જાગરણ, એક છે આત્મિક જાગરણ. બે રીતે જાગરણ, બે પ્રકારનું. પહેલા બૌદ્ધિક શું છે સમજીએ. વિચારો તરફ બૌદ્ધિક જાગરણ. આ સંસારિક બાબત છે. આપણને આવતા વિચાર, પોતાના બાળક વિશે, પોતાના પરિવાર વિશે, પોતાના ધંધા રોજગાર વિશે જે વિચાર આવે છે એ બુદ્ધિની પ્રેરણાથી આવે છે. એમાં જે વિચાર આવે એ વિચારને બુદ્ધિ નક્કી કરે. મને આવેલો વિચાર મારા માટે યોગ્ય છે, કલ્યાણકારી છે, નફાકારક છે કે નુકસાનકારક. જે કંઈ હું નિર્ણય કરીશ એનાથી મને લાભ થશે કે નુકસાન. એ જે જાગરણ છે એ બૌદ્ધિક જાગરણ છે. તમે એક રીતે તો વેપારી જ છો ને? નહીં? એક રીતે વેપારી છો તો આ ભૂમિકાએ તમારા પોતાના બિઝનેસને મૂકી જુઓ. જાગ્યા સિવાય બિઝનેસ કરી શકો છો? કેટલી ચકાસણીએ તમારા કાર્યો, બેંકનો વ્યવહાર, 60-40ના પૈસા, આમાં બુદ્ધિ ના જોઈએ? એ બૌદ્ધિક જાગરણ નથી? કેમ લાગે છે ભગવાન? દાઢીવાળા સાહેબ, હે? બુદ્ધિ પોતાની પાસે ખૂટી પડે તો વેચાતી લે. સીએ સાહેબને પૂછે, સાહેબ શું વ્યવસ્થા કરીએ? આવો વ્યવહાર નાણાંનો છે. હવે અમે તો સાંભળ્યું છે, પૈસા જતા રહ્યા, પણ સાંભળ્યું છે કે ભાઈ નાણાંનો વ્યવહાર એટલો અઘરો થઈ ગયો છે, ગમે ત્યાંથી સરકાર પકડી પાડે. સાચી વાત સાહેબ? એમાંથી છટકબારી ગોતી ને પોતાના ક્લાયન્ટને બચાવવો, એના પૈસા બચાવવા, એ બુદ્ધિ જ છે ને ભગવાન. એ છે બૌદ્ધિક જાગરણ. પોતાના સંતાન વિશે એના જીવનનો નિર્ણય કરવો, એ છે બૌદ્ધિક જાગરણ. મારું સંતાન આ અભ્યાસ કરે છે, એની આ ક્ષમતા છે, એ ક્ષમતા જોઈને એનું પરમ કલ્યાણ કયા અભ્યાસક્રમથી થાય એનો ચોક્કસ નિર્ણય લેવો, એ છે બૌદ્ધિક જાગરણ. ઘરમાં કોઈ અનિષ્ટ પ્રવેશે નહીં, બાળકો ખોટી લતમાં ફસાય નહીં. લત એટલે શું કહેવાય? વ્યસન. એને માટે પિતા ચોકી રાખે, એ છે બૌદ્ધિક જાગરણ. સંબંધો કડવા ન થાય, ભાઈઓમાં સંપ રહે, એના માટે જાગતા રહે, એવું થાય નહીં, એ છે બૌદ્ધિક જાગરણ. જો બૌદ્ધિક રીતે ઊંઘી જાઓ, તરત ઝઘડો તૈયાર બેઠો છે. હા, એવા વિચિત્ર કિસ્સા આ યુગમાં જોયા છે, સાંભળ્યા છે અને હજી એ બનતા હશે. માત્ર વ્યક્તિ બૌદ્ધિક રીતે ઊંઘી ગયા, એમાંથી અનિષ્ટ પેદા થયા, જાગ્યા નહીં. ઝઘડો ટાળી શકાય છે. હાજી, બૌદ્ધિક જાગરણ એ સંસારની ચોકી છે. આ સૂત્ર તમને કામ લાગશે, જોઈ લખી રાખો. બૌદ્ધિક જાગરણ
એ પોતાના સંસારની ચોકી છે. આપણી સલામતી બૌદ્ધિક જાગરણથી થયા કરે છે. ખૂબ જરૂરી છે, ખૂબ જ જરૂરી. આ યુગમાં વ્યક્તિએ મજૂર હોય તો એ શું થઈ ગયું? એને પોતાના હક માટે જાગવું જ જોઈએ. અને જગાય છે બુદ્ધિથી જ જગાય છે. એમાં બુદ્ધિ જ નિર્ણાયક તત્વ છે જાગ્યામાં. બીજું કોઈ નિર્ણાયક તત્વ નથી. મનનું નક્કી નહીં, બુદ્ધિ જ. બીજું જાગરણ છે આત્મિક જાગરણ. સંસાર છોડી, સંસાર આપણું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સંસારના પ્રતિનિધિ છે. અષ્ટધા પ્રકૃતિ, શરીર, પોતા, અંતઃકરણ, આ બેથી મળીને આપણો સંસાર બને છે. આ બેનું મિશ્રણ એ આપણો સંસાર છે. એનાથી ટળીને એક તત્વ આપણા શરીરમાં છે. આ બેથી ટળીને એક, એ છે આત્મા. આત્મા કક્ષાએ જાગરણ. જે યોગી પુરુષો વિચાર તરફ જાગવાની વાત કરે છે એ આત્મિક કક્ષાએ જાગરણની વાત છે. એમાં બૌદ્ધિક જાગરણ કામમાં નથી આવતું. ગમે એટલી તીવ્ર બુદ્ધિ હોય, કશાય કામની નહીં. આત્મિક જાગરણ આપણને આવતા વિચારોની પરીક્ષા છે. આવતા વિચારોની પરીક્ષા. આત્મિક જાગરણ વિચારોની પરીક્ષા કયા હેતુને, કયા લેવલને ધ્યાનમાં રાખીને કરશે? જેમ બૌદ્ધિક જાગરણ મોટે ભાગે સંસારનો જ વિચાર છે. અહીંયા સંસાર જ છે, શુદ્ધ સ્વરૂપમાં સંસાર. સંસાર એટલે આટલું સ્વરૂપ આવે. સંસાર એટલે નાણાં, પરિવાર, સમાજ, સંબંધો, આ તત્વોનો સંસાર બનેલો છે. એમાં માણસને સાંગોપંગ પાર પડવું હોય તો બૌદ્ધિક જાગરણ જોઈએ જ. જો સહેજ વિચલિત બુદ્ધિ થાય તો વ્યક્તિનું મન ખસી જાય ને પછી ત્યાંથી ચીડ શરૂ થાય. ચીડ, ચાલો મારું ધાર્યું થયું જ નહીં. કેમ એમ બને છે? ક્યાંક બુદ્ધિ કાચી પડી. જ્યાં બુદ્ધિ સાંગોપાંગ કામ કરે, સાચો નિર્ણય લે, ત્યાં કોઈ ચીડ કે આક્રોશ હોતા નથી. જ્યાં બુદ્ધિ કાચી પડે, કાચો પાકો નિર્ણય લેવાય, પોતાનું ધાર્યું ન થયું, ત્યાંથી ચીડ અને આક્રોશ શરૂ થાય, સંબંધો બગડે. તો બૌદ્ધિક જાગરણ એટલી જ મહત્ત્વની વસ્તુ છે સંસારની સ્થિરતા માટે. પણ એનાથી કોઈ ઊંચું જાગરણ હોય તો આત્મિક જાગરણ. એ આત્મિક જાગરણ પોતાને આવતા વિચારોની પરીક્ષા કરે છે. તો કેવા વિચાર, સાધકના વિચાર કેવા હોવા જોઈએ, એ પરીક્ષા આત્મિક જાગરણ કરે છે. વિચારથી ઉપરની ભૂમિકા. અહીંયા આખો સાધકના જીવનનો સિનારીઓ બદલી જાય છે. આ અવસ્થાએ જ્યારે સાધક પહોંચે, પોતાના વિચારોને સરાણ ઉપર ચડાવે, વિચાર સાચા કે ખોટા, ત્યારે આખો સિનારીઓ એ સાધકનો બદલી જાય છે. કેવા વિચાર સાધકના હોવા જોઈએ એ આત્મિક દૃષ્ટિએ વિચાર કરતાં વિચારનું તત્વ જેમાં સચવાય, સાધકના વિચાર કેવા હોવા જોઈએ? તો સાધકને, સાધનાને માટે વિચાર સત્ય, શુભ, આ ત્રણ તત્વ જેમાં છે એ વિચાર. સાધકને માટે આવતા વિચાર સત્ય હોવા જોઈએ, શુભ હોવા જોઈએ અને સુંદર હોવા જોઈએ. જરાક આને સમજીએ. છે તાત્વિક વાત છે. વચ્ચે થોડી ગપસપ જોઈએ તો કરી લ્યો. એકાદું ભજીયું ખાઈ લ્યો. સહેજ તાત્વિક વાત છે આ. સહેજ ઊંડી સમજવી ફરજિયાત છે સાધક હોય તો. સાધકના વિચાર આ ત્રણ કેટેગરી, આ ત્રણ મીટરમાં ખરા ઉતરવા જોઈએ, તો જ સાધક સાધના કરી શકે. એને આવતા વિચાર, પછી નમૂના જોઈએ આપણે, વિચારના નમૂના. આવતા વિચાર
જો આ 3 મીટરથી ખરા ન ઉતરે તો એ વિચાર સાધકે ન સ્વીકારવા જોઈએ. સાધનાના જીવનમાં પ્રવેશ કર્યા પછી બીજા જીવે છે એમ સાધકથી ન જીવાય. બીજા ગપસપ કરે એવી ગપસપ એનાથી ન કરાય. દુનિયામાં બીજા રખડે એમાંનાથી રખડાય નહીં. હા, સાધનાનો જરા તારા હા સાહેબ, સાધનાનો જરા તારા સ્પર્શ થયા એવા સાધકની હું વાત કરું. સાધનાનો જરા તારા સ્પર્શ થયો છે, એનો સ્વાદ જેને મળ્યો એવા સાધકના આ શબ્દો છે. હવે ક્યાંય જ્ઞાનનું મન નથી થતું, બસ ઘરે જ હારા. બીજા કોઈ કે લગ્નમાં જવું હોય તો હું તમે જાઓ, મને નથી હાલવું, નથી જતું. મનમાં કોઈક એવો સ્વીકાર ભાવ આવી ગયો કે સંસાર હવે ફરજ પાડીએ, ફરજ જે છે બજાવી છે, બાકી બીજું ગમતું નથી. અને ગમે છે એ કરે છે. જે ગમે છે એમાં બહુ આનંદ આવે છે. હું તમને નમૂને આપીશ એના. ગમે છે એમાં આનંદ આવે, અને નથી ગમતું સંસાર એના તરફથી ચિત્ત વળવા લાગે છે. ચારે બાજુ સંસાર જ, છતાંય એનામાંથી એનું ચિત્ત વળ્યું છે. હા, જે ફરજ કે ધર્મ એ સમજે છે, એ ફરજ ધર્મ એના બાળકો તરફનો, એના પરિવાર તરફનો એ બજાવે છે. બાકી કોઈ કે લગ્નમાં જવું હોય તો તમે જાઓ, મને નથી હાલવું. આવી જુવાન જોત સાધકની ચિત્ત સ્થિતિ આજે છે. ભગવાન સચિન એ પુરાવો છે કે એના મનમાં સત્ય વિચારનું રોપણ થઈ ગયું. સત્ય છે પરમાત્મા તરફની ગતિ. ભગવાન, એમ આઈ રાઈટ સર? જેના ચિત્તમાં આ રોપાઈ ગયું, જર્ની ટુ ગોડ, સમજો એનું જીવન ધન્ય ધન્ય. પછી ભગવાન જ્યારે મળવા હોય ત્યારે મળે. પણ ભગવાનને ખબર પડી જાય જીવરાજમાં હજી એડા આવ્યા છે. એક કવિની પત્ની, આ બનેલી હકીકત, કવિ પ્રહલાદ પારેખ શિક્ષક હતા. ભગવાને એના નસીબમાં જે પત્ની આવેલી તે ચહેરે બહુ સારી નહીં, કદરૂપી, એને ગમે નહીં. તો એ મા બાપની ઈચ્છા, સમાજની બીક એટલે થોડી પ્રતિષ્ઠાનો સવાલ, જીવન નભાવી લીધું. બાળક થયું. બાળક એની માતાના ખોળામાં પગ ઉલાળે રમે અને માતાના સામું જોઈને હસે. આ દ્રશ્ય પેલા કવિએ જોયું અને કવિને મનમાં એમ થયું, જે પત્નીના ચહેરામાં હું કદીએ સૌંદર્ય જોઈ શક્યો નહીં, એને આ બાળક જોઈને હસે છે. નક્કી એને એમાં સૌંદર્ય દેખાયું છે. હું બાળકની દ્રષ્ટિથી આને જોઉં. કેમ લાગે છે ભગવાન? દ્રષ્ટિ બદલીએ તો સૌંદર્ય મળે, અને દ્રષ્ટિ બદલીએ તો સૌંદર્યના માધ્યમથી સત્ય મળે. આ એક જીવનનો શિરસ્તો છે. પ્રકૃતિના કાયદા આપણે ધારી એનાથી અવળા છે, બિલકુલ અવળા. સાધકે એ અવળા કાયદા જાણવા જોઈએ. પ્રકૃતિના ઊંધા કાયદા જાણવા જોઈએ. માણસે રચેલા કાયદા કરતાં બિલકુલ અવળા કાયદા છે. એ દ્રષ્ટિએ પોતાને આવતા વિચાર સાધક ચકાસે. પોતે રોજ સાધના કરે છે, ધ્યાનમાં બેસે છે. એમાં ગમે તેમ કરીને સ્થિર થવું છે, ધ્યાન પ્રાપ્ત કરવું છે, અનંતની એક યાત્રા કરવી છે. તો એ માર્ગમાં અવરોધ ના આવે એમ જાણી ચૂકેલો સાધક પોતાના વિચારોને સંભાળે છે, વિચારોને ચકાસે છે. કેવા વિચાર જોઈએ એનો થોડો વિચાર કરે છે. આ 3 દ્રષ્ટિએ આપણને આવતા વિચારના કેટલાક નમૂના જોઈએ. આજની દુનિયામાં ખાસ કરીને યુવાનોમાં એક વિચાર, યુવાનોના જીવન જોઈએ છીએ, એની રહેણી કહેણી, રીતભાત જોઈએ, એની ભાષા જોઈએ. તો આજના યુવાનને એમ લાગે કે આ યુવાનો ખાઓ પીઓ અને મજા કરો એને જીવન સિદ્ધાંત માને છે. ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી. એ વિચાર થયો ને. કોઈ એક વિચાર, એક વ્યક્તિ પોતાના જીવનને એ રીતે નિખારે, એનામાં કંઈક બીજાને એમ લાગે આમાં કંઈક તથ્ય છે. અને શું ધ્યાન કરવું અને શું રાતના જાગવા અને માથાકૂટ લહેર કરવાની. સવારના 8 વાગે ઉઠવાનું, રાતના 12 વાગે જાગવાનું, હોટલમાં જમવા જવાનું. ખાઓ પીઓ અને મજા કરો. ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી.
આ એક વિચાર છે ને, અને ઘણા માણસો આ વિચારના દોરવાયા જીવન જીવે છે, ઘણા માણસો. એમાંથી છટકવું અઘરું છે. છટકી શકાય? ત્રિમંદિરવાળા સાહેબ, અઘરું છે ને? અસ્મિતાને આ મને પૂછતી હતી, મેં કીધું મગજ ઠેકાણે રાખો તો છટકી શકાય. દુનિયા આટલી બગડતી જાય છે બાપા. દુનિયામાં કોણ બગડ્યું? આપણે ને આપણે. દુનિયા બગડી એટલે કોણ બગડ્યું ભગવાન? કે બાંદરા બગડી ગયા, પશુ પક્ષી બગડી ગયા? દુનિયા બગડી એટલે કોણ? આપણે. તો હુંથી એક જૈન ભજન છે, કોઈને આવડતું હોય તો મને એક લીટી યાદ છે. સુધર જાઉં મેં તો સુધર જાય સારા જગત. તમે સાંભળ્યું હશે. સુધર જાઉં મેં તો સુધર જાય સારા જગત. આખું જગત તો જેવું છે તેવું, પણ મારી મનોવૃત્તિ સુધરે તો સુધરેલી મનોવૃત્તિ જે આંખથી જોશે એ આંખ સુધરેલું લાગશે. આંખ સુધરી. પોતાથી શરૂઆત. એમ જગતની શરૂઆત પણ પોતાથી થાય સુધારવાની, અને બગડવાની શરૂઆત એ પોતાથી જ થાય. એટલે દુનિયામાં જે વાયરો ચાલે છે, ભોગવાદ અને ભૌતિકવાદ, એ આ સાધકની દ્રષ્ટિએ ખોટા વિચારો છે. ભોગવાદ, ખાઓ પીઓ ને મજા કરો. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. આ કબજો આખી દુનિયાનો આ વિચારે લઈ લીધો છે. પશ્ચિમનું કહેવાતું સુધરેલું જગત આ વિચારોથી ગ્રસ્ત છે. એટલે સુધી જો કે એના જીવનની સ્થિરતા છે, આ કારણોસર એની સામાજિક સાંસ્કૃતિક શૈલી આપણે પૂરી જાણતા નથી, પણ જે જાણીએ છીએ એ કંઈક આવું છે. એ પ્રજા એમ માને છે કમાઈએ છીએ તે વાપરવા માટે. દર અઠવાડિયે પગાર મળે, શુક્રવારે વાપરી નાખો, હવું થઈ રહેશે. હવું થઈ રહેશે એ મિજાજમાં એ પ્રજા જીવે, એટલે જેટલા વાપરે એટલા ઓછા. અમે ઓસ્ટ્રેલિયા હતા એ વખતે કંઈ શું કારણ હતું રામ જાણે, કોઈ તહેવાર આવતા હતા અને કંઈક અઠવાડિયાની રજાઓ હતી કોઈ કારણથી. તો ત્યાંની ઓસ્ટ્રેલિયન સરકારે એના એક નાગરિકના ખાતામાં $1,000 જમા કરાયા. વાપરો. ત્યાંની સરકારે મફત, પાછા નહીં લેવાના. લ્યો છો ને, આપણે છોકરાઓને ના દે એમ. હા, અમારા વિરોધના ખાતામાં $2,000 આવ્યા. એટલે શેના આવ્યા? તો વાપરવાના. કે વાપરશો તો બીજા ધંધા ચાલશે. આ એની માન્યતા. આજનું જે માલ્થુસ થિયરનું જે ઇકોનોમિક્સ છે ને, આવું શીખવે છે. વાપરો અને વધશે, વાપરો અને વધશે, વાપરો અને વધશે. બસ આ વિચારે સાધક જીવનનો કચ્ચર ઘાણ વાળ્યો. દુનિયામાં સાધક કોઈ થઈ જ ન શકે આ વિચારને કારણે. થઈ જ ન શકે. ખોટી વાત. વાપરો, કમાઓ, વાપરો, કમાઓ, વાપરો. એ 20 ચક્રમાં આખી દુનિયા ફસાયેલી છે. એમાં ધર્મ ઉગે ખરો? સાધના ઉગે ખરી? એ અસત્ય વિચાર છે. ભૌતિકવાદમાં ફસાયેલા માણસના તમામ વિચાર સાધકની દ્રષ્ટિએ અસત્ય છે. એ વિચારોનો ત્યાગ કરો. બીજા જીવે એમ સાધકથી ન જ જીવાય. બીજા ખાઈ પીએ ન ચાલે, બીજા હરે ફરે ન ચાલે. ન ચાલે એટલા માટે સાધના ન કરવી હોય તો ઠીક લાગે એ કરો, પણ મનમાં સાધનાની જો આગ લાગી ગઈ હોય, મારે કંઈક કરવું છે, તો પોતાની જાતે પગ ઉપર કુહાડો ન મરાય. તો આ રીતે જીવન જીવો. વિચારને તપાસો. ખોટા વિચાર તમને ગમે ત્યાં રવાડે ચડાવી દેશે. જાગતા રહો વિચારો તરફ. ચકાસો એક વિચારને. મને આવતો વિચાર સત્ય છે તો અમલમાં લઈ આવો, બીજો વિચાર આપો. જે વ્યક્તિના જીવનનો કબજો આ વિચારે લઈ લીધો, એ વ્યક્તિ એ પ્રમાણે જીવશે. મારી ફરજ એ જ મારો ધર્મ. જરા અછડતી વાત કરીએ. તમે બધાએ કોઈકના માતા પિતા છો. તમને માધ્યમ બનાવીને એક સવાલ રમતો મૂકીએ. તમે તમારા બાળકોના જીવન તરફ બેદરકાર રહો. એ ધર્મ પાળ્યો કહેવાય કે ચૂક્યો કહેવાય? શું કહેવાય? તમારી પાસે
નિર્ણય છે ને, બાળકો તરફ પૂરેપૂરી ફરજ બજાવવી, બાળકોને ખૂબ પ્રેમથી ઉછેરવા, મોટા કરવા, અભ્યાસ કરાવવો, એના તમામ જીવનનું ધ્યાન રાખવું, સુરક્ષા આપવી, જેમ જેમ આગળ વધતા જાય એવી બંદોબસ્ત કરતા જવું. એમ કરતે કરતે 20-25 વર્ષે જ્યારે બાળક સ્થિર થાય ત્યારે પિતા છૂટ્યા. ત્યાં સુધી પિતાનો ધર્મ લંબાય છે, પિતાના ધર્મના હાથ ત્યાં સુધી લંબાય છે, વચ્ચે બાળકો બે બાજુ, બે પિતાના માતાના હાથ. આમ જે માતા પિતા વિચારે છે એ ધર્મ પાળે છે એમ કહેવાય. એમ આઈ રાઈટ સર? આ વિચાર એમ કહે છે ને? આ વિચાર શું કહે છે? એમ નથી વિચારતા એ પિતા ધર્મ ચૂકે છે એમ કહેવાય. તો પોતાના જીવનમાં દોરવણી આપનાર કયો વિચાર છે એને તપાસવો જોઈએ. જો સાચો વિચાર હોય તો રાખવો, અને ખોટો વિચાર હોય તો તરત છોડી દો. આ એનું મીટર છે. વિચાર આવતો જે છે એ સત્ય છે, સુંદર એટલે શુભ છે, એટલે કલ્યાણકારી છે, અને સુંદર છે, શોભે એવો છે, તો એ વિચારને રાખો, એ રીતે જીવન ગોઠવો. અને વિચાર ખરાબ હોય તો એને છોડી દો. આ એના મીટર છે. દુનિયાનું હવામાન એવું વિચિત્ર છે. વડોદરામાં IPCLમાં નોકરી કરતો એક મહારાષ્ટ્રીયન, આ બંને પતિ પત્ની ઝઘડે. દીકરો હાઈસ્કૂલમાં ભણે 12મું. આ માતા પિતાના ઝઘડાથી કંટાળી ગયો. એ સમજ્યો કે આ રીતે થાય તો હું ભણી નહીં શકું. એને કાંઈ ન કર્યું. એના પિતાને છાને માને કહ્યું, બાપુજી તમે મને આ જયપુરમાં યુનિવર્સિટી છે એનું શું નામ, MET કે એવું કંઈક નામ છે, જયપુરમાં યુનિવર્સિટી કંઈક નામ છે, સરસ યુનિવર્સિટી છે, મને ત્યાં ભણવા મોકલો. કે MET લગભગ નહીં, બધી જગ્યાએ છે. જયપુરમાં ભણવા ગયો. મારે અહીંયાથી દૂર જવું છે. મનમાં વિચાર પકડાઈ ગયો, મારા જીવનનું કલ્યાણ તો જ થશે હું મારા મા બાપથી દૂર જાઉં. વડોદરામાં ભણી શકતો હતો, વડોદરામાં ઘણી સારી કોલેજો છે. ઈરાદાપૂર્વક દૂર ગયો, પોતાનું રક્ષણ કરવાનો વિચાર ઉગી ગયો, મારું રક્ષણ અહીંયા નથી. ગયો, ખૂબ સારું ભણ્યો. ત્યાંથી ભણીને કંઈક આગળ ગયો અને કાનપુરની IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બહુ ઊંચી થોડીક જ કોલેજો છે એવી, કલકત્તામાં, દિલ્હીમાં અને મુંબઈમાં IITની કોલેજો છે. એમાં ભણ્યો અને આજે ક્યાંક ખૂબ ઊંચા હોદ્દે. એ છોકરો એકવાર મળ્યો તો કે મારા માતા પિતાનો ઝઘડો એ મારા જીવનનું વળાંક છે, ટર્નિંગ પોઈન્ટ છે એમ કહેતો હતો. એટલે માતા પિતાનો ઝઘડો તો કે હું વડોદરા છોડી જ શક્યો ન હોત, અહીંયાથી જતો રહ્યો. વિચારને હંમેશા ચકાસતા રહેવું જોઈએ. પોતાને આવતા વિચાર આપણા મનનો કબજો જમાવી દે અને નવું કંઈ વિચારવા ન દે, એવું દરેકના જીવનમાં બને છે, દરેકના જીવનમાં. પણ આપણે આપણા વિચાર તરફ જાગતા છીએ જ નહીં. બૌદ્ધિક જાગરણ નથી જ. ભગવાન ગમે એવા આપણે હોશિયાર લાગીએ છીએ, બૌદ્ધિક જાગરણ બહુ નથી. આ કસર છે, હાજી આપણા જીવનની આ કસર છે. એના તરફ જાગવું જોઈએ તો જ આત્મિક જાગરણનો માર્ગ મળશે. જરા કઠણ રસ્તો છે આ, પણ કંઈ ઊંચું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો તકલીફ તો પડે ને. ઘરે બેસીને ધ્યેય નથી થતા કરવું. આત્મવિશ્વાસ જાગે. એકવાર એક વાત સત્ય જીવનમાં ઠરી જાય, એક આત્મવિશ્વાસ ઊભો થઈ જાય છે. આ સાચું છે. ખોટા વિચારનો ત્યાગ, સત્ય વિચારનો સ્વીકાર એ સાધકનું લક્ષણ છે. અમારો એક વિદ્યાર્થી લક્ષ્મીપુરા હાઈસ્કૂલમાં હું હતો ત્યારે 1970-72ના સમયની વાત. એક હિંમતનગર બાજુના કોઈ દરબાર રજપૂત એના દીકરાને અમારી સ્કૂલમાં મૂકવા આવ્યા. એના ગામમાં કોઈ સગાવાલા હશે ત્યાં રહીને ભણે આવા ઈરાદાથી.
ને અમને આવીને એમ કહ્યું, એના દીકરાનું નામ હિંમતસિંહ કે એવું કંઈક નામ હતું. ઓફિસમાં બોલાયો છોકરાને, એડમિશન લીધું. આચાર્યની હાજરીમાં આચાર્યને શું કહે છે, સાહેબ આ મારો દીકરો ડામીશ છે, બદમાશ છે, ચોર છે, ભણતો નથી, ભાગી જાય છે, બધાય લખણે પૂરો છે, તમે એને બરાબર મારજો. પોતાના દીકરા વિશે અમે સાંભળી રહેલા. છોકરો એટલો બુરોય લાગતો નહોતો, છતાં અંદર શું છે શું ખબર પડે. તોફાની હશે. 8મા ધોરણમાં દાખલ થયો, થોડોક તોફાની હશે. એ એક જ વાત એના મગજમાં ઘર કરી ગઈ. 8મા ધોરણમાંથી 9મામાં આવ્યો, કોઈ તોફાન કરીને પકડાયો, એના મનને જાણ્યો. આવું કેમ છે જણાઈ ગયું કારણ, અપલક્ષણ હતું એ. અમે એને સમજાવી એક જ વાક્ય કહ્યું કે ભૈયા બાપુ, આજે તોફાન કરો છો, જે દિવસે મા બાપની છત્રછાયા નહીં હોય અને એ દિવસે સાવ અભણ રહી જશો તો મજૂર સિવાય બીજું કોઈ જીવન તમારે માટે છે ખરું? થોડા અનુભવી, ઘર સારું, અપલક્ષણથી ભરેલો છોકરો. મા બાપ નહીં હોય તે દાડે તમારા જીવનની નિશ્ચિતતા ખરી. અભ્યાસ હશે, ભણ્યા હશો તો ભણતરની કિંમત થઈને ક્યાંક સારે ઠેકાણે ગોઠવાશો. ખૂબ લાગણીથી એને આ કહ્યું ને એ પળથી એ છોકરો સુધર્યો. એ જ પળ આંખમાં એને આંસુ આવી ગયા. બીજા દિવસથી એની આખી રીતભાત બદલાઈ ગઈ. શાંત ચાલ્યો આવે, શાંત પાછો જાય. ભણતો ભણતો ઓલ્ડ એસએસસી ચાલતી, 11મું ધોરણ. તમારા ભાગમાં નહીં આવ્યું. એમાં ભણ્યો, પાસ થયો, રિઝલ્ટ આવ્યું, લગભગ 58-59% આવ્યા. એવા સારું કહેવાય. અહીંયા સ્કૂલમાં પૂછવા આવ્યો કે હવે શું કરું? ઘર પહોંચતું તો આગળ ભણ, ભણતરનો જમાનો આવે છે. કોમર્સમાં દાખલ થયો હિંમતનગર, બીકોમ થયો, એમકોમ થયો, પછી ખોવાઈ ગયો. આટલે સુધી સમાચાર મળ્યા. એના મનમાં એક વાત ઉતરી, એક સત્ય રોપાઈ ગયું કે ભણીશ તો આગળ જવાશે. આવા ને આવા તોફાનમાં રાચ્યો રહીશ તો હું મૂર્ખ રહી જઈશ અને મજૂર બની જઈશ. જી હા, રિસેસ ભલે ભગવાન, તમે પોતે તમારા આધીન. હા હા જી, આટલું હું પૂરું કરી લઉં. વર્ષો પછી આ નોકરીમાંથી નિવૃત્ત થયા 2001. પછી સગાવાલાના હિસાબે ને કોઈ રીતે મુંબઈ ગયા. કોઈ એવા માણસ મળી ગયા, ચાલો મુંબઈનું બંદર જોવા જઈએ. સ્ટીમરો આવજા કરે એ જગ્યા જોવા ગયા. હવે તો મુંબઈમાં કે મોટા મોટા બંદરમાં માલ ચડે ઉતરે, મોટી મોટી સ્ટીમરો, આપણે ધારીએ એનાથી મોટી સ્ટીમરો આવે. એની સિક્યુરિટી કેવી પાકી હોય જ ને. તો મોટા ગેટને દરવાજે ખુરશી નાખીને મૂછાળો એક માણસ બેઠેલો. હવે એ માણસને અમે જે પાસ આપીએ જુએ અને પછી અંદર જવા દે. અમે 4 જણ હતા. અમારામાંથી જે અમને બતાવાયા તેને પાસ આપ્યા. પહેલાંને ઇન્સ્પેક્ટર જેવો ખાખી લુગડા પહેરીને બેઠેલો, અહીંયા મેડલ મારેલા, મૂછો આમ ચડાવેલી, આંખો લાલચો, દરબારી લાગે. આમ પાસ જોઈને આમ ઊંચું જોયું, રૂઆબથી મને જોયું, રૂઆબ બદલી ગયો, ઊભો થઈ ગયો. સાહેબ તમે મને ના ઓળખ્યો? ના સાહેબ. અરે તમે મને હાથ જોડો છો, હું હિંમતસિંહ સિસોદિયા, તમારો વિદ્યાર્થી. ક્યાં પહોંચ્યો? એ નિવૃત્ત થઈ ગયો. કોઈ વ્યક્તિને કોઈ પળે સત્ય ઉતરી જાય તો આવું પરિણામ આવે. આપણે એને કાંઈ કહ્યું નહીં. આજે એનું જીવન પોતાને એમ લાગે છે ક્યાં હું અહીંયા માર ખાતો, એના બાપો રોજ એને મારે. એ માર ખાતો મટ્યો ને આજે
M.Com પાસ થઈને કોઈ સિક્યુરિટીની પરીક્ષાઓ આપી હશે સરકારની ગમે તે, એમ કરતે કરતે બાપુ ખરા ને ગમે ત્યાંથી માર્ગ કાઢી લે. હા, અમારા ધરોદના બાપુ છે ને, બધા કડે ધડે છે, એ એમ કે ગુજરાતભરમાં ગમે ત્યાં જાઓ, ક્યાંય જઈને મૂંઝાઓ તો ફોન કરજો, બધે જ અમારા માણસો પોલીસ ખાતામાં છે. વાત એ સાચી. તો એક વિચાર માણસને બદલી શકે અથવા બગાડી શકે, એટલે વિચારની ચકાસણી કરવી જોઈએ. સાધક છો તો ખાસ. ખોટો વિચાર ઘૂસી જાય એકવાર, લોભનો વિચાર, મોહનો વિચાર સાધકને વધારે નડે છે, કંડે છે. દ્વેષના વિચાર છોડી શકાશે, લોભના મોહના જતાં વાર લાગે છે. હા, સાધક છો તો એ લોભના વિચાર છોડે નહીં. એ વિચાર છોડવા જોઈએ તો સાધના ચાલે. હવે ચા આવી ગઈ છે, પછી આગળ જઈએ.